જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 51. કેટલાક જખમ એવા હોય છે જેને પંપાળ્યા કરવાથી વધુ પીડા વહોરી લેવી પડે છે. 5 વર્ષની મારી બેહોશીમાં તે જે તપશ્ચર્યા કરી તેના બદલામાં 7 કરોડ સ્વિસ ફ્રાંકનો આ કોરો ચેક તું રાખી લે, એવો તુલસીનો પ્રસ્તાવ ચિંતનના કોમળ હૃદય પર કસાઈની છુરી જેવો જખમ કરી ગયો હતો. તુલસી જેવી તુલસી આવું બોલી ગઈ? એ શબ્દો સાંભળ્યા પછી કલાકો સુધી ચિંતન જળ જેવો બની ગયો હતો. તેનું સમગ્ર લાગણી તંત્ર થીજી ગયું હતું. માત્ર તુલસી સાથે જ નહીં, પોતાની જાત સાથે પણ અબોલા લઈ લીધા હોય એવો અવાક બની ગયો હતો. વિચાર કરવા જેટલી કળવળી ત્યારે તેને થયું કે બસ હવે બધું સમાપ્ત થઈ ગયું. તુલસીએ એક જ ઝાટકે લાગણીના સર્વે બંધન કાપી નાખ્યા પછી હવે કાંઈ જ રહ્યું નથી. તુલસી હવે તુલસી રહી નથી, તેમ ચિંતન હવે ચિંતન રહેશે નહીં. જગતના તમામ સંબંધો સ્વાદને ત્રાજવે તોડાતા હોય ત્યાં ભાવનાનું મૂલ્ય શું? શુક્રવારની એ રાતે તેણે 4 લીટીની એક ચિઠ્ઠી પણ લખી રાખી હતી. તુલસી, તારી નજરમાં સ્વાર્થી ઠરી ચૂક્યા પછી હવે તારો સાથ નિભાવવાનો કોઈ અર્થ રહ્યો નથી. હું પહેલી ફ્લાઇટ પકડીને પાછો ફરી જાઉં છું. જતાં જતાં એટલું કહેતો જાઉં છું કે મેં તને છોડી નથી, પણ તે મને તરછોડી દીધો છે. ચિઠ્ઠી લખીને ઓશિકા નીચે રાખી મૂક્યા પછી મનને નિરાંત મળવાને બદલે ચિંતનનો સંતાપ અનેક ગણો વધી ગયો હતો. તુલસીને છોડી જવાના વિચાર બદલ એણે જાતને ઠપકો આપ્યો હતો. મિત્ર તરીકે તું છૂટી જવા માંગે છે, પણ એક ડૉક્ટર તરીકેની ફરજમાંથી તું કેમ છટકી શકે? તુલસી માટે તપશ્ચર્યા કરી ત્યારે તે ફળની કોઈ આશા નહોતી રાખી, તો પછી હવે તુલસી તારી કદર કરે એવી અપેક્ષા શું કામ રાખવી જોઈએ? તુલસીને છોડી જ દેવી હોય તો તે માટેના અનુકૂળ સમય સુધી રાહ શું કામ નથી જોતો? 5 વર્ષ સુધી તું ધીરજ ધરી શક્યો, તો હવે માત્ર 5 અઠવાડિયા માટે ધીરજને ખૂટી જવા શું કામ દે છે? આમ અડધે રસ્તે એને છોડીને ચાલ્યો જઈશ તો મુંબઈ જઈને બાને, ડીન સાહેબને કે ડૉક્ટર પંડ્યાને શું જવાબ આપીશ? અનિંદ્રામાં વિતાવેલી એ આખી રાતને અંતે સવારે ચિંતને ચિઠ્ઠી ફાડી નાખીને ઈરાદો બદલી નાખ્યો, પણ તુલસી સાથેના અબોલા છોડી શક્યો નહીં. પોતાની પ્રિય વ્યક્તિ કંઈક વધારે અણછાતું બોલી નાખે ત્યારે માણસ કાં તો કંઈક વધારે અણછાતું સંભળાવી દે અથવા તો સાવ અબોલ બની જાય. સામું સંભળાવી દેવાના આવેશમાં ક્યારેક બંને વચ્ચેની બોલચાલીમાંથી એવો ભડકો થઈ જાય છે કે વર્ષોના સંબંધ ઘડી બે ઘડીમાં બળીને ખાખ થઈ જાય. એવું જ જોખમ અબોલામાં પણ છે. અબોલ રહીને માણસ પોતાની જાતને રહેસતો રહે છે. પ્રિય વ્યક્તિના વેણ વારે વારે યાદ કરીને વીંછીના ડંખની વેદના સહેવી પડે છે. બંને વ્યક્તિ અબોલા તોડવા આતુર હોય છે, પણ બોલવાની પહેલ કોણ કરે અને કેવી રીતે કરે એના પાતળા તાંતણા પર સંબંધો લટકતા રહે છે. અપમાનિત થનાર એવી અપેક્ષા રાખે છે કે એ આવીને મારા ઘાવ પર સુવાળા શબ્દોના મલમપટ્ટા કરે, જ્યારે અપમાન કરી બેસનાર વ્યક્તિ એવું વિચારતી હોય છે કે એવી ઉતાવળ કરવાથી કદાચ વાત વધારે વણસી જશે. સામા માણસનો રોષ થોડો ઓસરી જાય પછી એને હું મનાવી લઈશ, પણ સમય જતાં તો રોષ ઓસરવાને બદલે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે, તો સંબંધ સાચવી લેવામાં બંને પક્ષ મોડો પડે છે. શુક્રવારે રાત્રે તુલસી પોતાના શયનખંડમાં દાખલ થઈ ત્યારે ચિંતન જાગતો પડ્યો હતો. નજીક આવતી તુલસીના પ્રત્યેક પગલાંથી તેનો રોષ શોષાતો જતો હતો. હમણાં આવીને કહેશે, ચિંતન, આવું હળહળતું અપમાન કર્યું છતાં તું ઊંઘી શકે છે? આવું કંઈક સંભળાવીને એ પોતાના માથા પર હાથ પસવાડશે. એના હાથનો એ મુલાયમ સ્પર્શ મારા ભડકે બળતા મનને થોડી શાંતિ આપી જશે. હું વધુ વખત આંખના પોપચા ભીડી રાખી શકીશ નહીં. આંખો ખોલીને હું તેને જોયા કરીશ અને એ પણ અવાક રહીને તેના શીતળ સ્પર્શથી મારો જખમ રૂઝાવતી રહેશે. બસ, તુલસી આટલું કરે એ મારા માટે બસ છે. મારે એની પાસે માફી નથી મંગાવી, મારે એની આંખોમાંથી આંસુ નથી વહાવવા. સ્નેહનો સંબંધ એવો જ હોય છે કે જેમાં જખમી થનાર અને જખ્મ કરનાર બંનેને એક સરખી પીડા ભોગવવી પડે છે. પરંતુ તુલસી તો રૂમમાં આવીને ચૂપચાપ ઊભી જ રહી. ન તો તેના હોઠ ખુલ્યા કે ન એણે હાથ લંબાવવાની તસદી લીધી. પોતાનું નામ બોલાયું હોય એવું ચિંતને મહેસૂસ કર્યું, પણ કદાચ એ પોતાનો ભ્રમ હોય એમ માનીને બંધ આંખે પડ્યો રહ્યો. એને જો સાચા દિલથી પસ્તાવો થતો હશે તો એ બધો જ ક્ષોભ સંકોચ ત્યજી દઈને મને મનાવી લેશે. એવી અપેક્ષા પંપાળતા ચિંતનને
પાછી ફરી જતી તુલસીના પગલાં સંભળાયા ત્યારે એનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. જાય તો ભલે ચાલી જાય. એકવાર હું એને છોડીને ચાલ્યો જઈશ, પછી જ એને મારી લાગણીની સાચી કિંમત સમજાશે. શનિવારે રાત્રે સ્વિસ ડૉક્ટરના વિલા પર ડિનર લઈને ગેસ્ટ હાઉસ પર બંને પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં અબોલા છૂટવાની એક તક હાથ તાળી દઈને છટકી ગઈ. નર્સિંગ હોમના ગેટ સુધી વળાવવા આવેલા માનસશાસ્ત્રી માર્ગારેટે ગુડનાઇટ કહેતા પહેલાં એક અછડતો ઇશારો કર્યો હતો. તુલસી, ચિંતન, તમે ડિનર પર આવ્યા ત્યારે એકબીજાથી રિસાયેલા હતા. જમતા જમતા પણ તમે એકબીજા સાથે કાંઈ જ વાતચીત કરી ન હતી એ મેં બરાબર માર્ક કર્યું. અને હવે હું તમને અહીં સુધી વળાવીને એટલા માટે પાછી ફરી જાઉં છું કે ગેસ્ટ હાઉસ સુધી રાતના એકાંતમાં ચાલતા જાઓ એ દરમિયાન તમારી વચ્ચે મનામણા થઈ જાય. માર્ગારેટના એ તીક્ષ્ણ નિરીક્ષણે બંનેને સહેજ ચોંકાવી દીધા હતા. થોડી ભોફટ અનુભવતા હોય તેમ બંને તેની સામે સહેજ મલકી તો લીધું હતું, પરંતુ માનસશાસ્ત્રી માર્ગારેટની મનામણાની ગણતરી ખોટી પાડવા માંગતા હોય તેમ રાત્રિના સુમસામ એકાંતની જેમ એ બંને પણ ગેસ્ટ હાઉસ સુધી ગુપચુપ જ ચાલ્યા રહ્યા હતા. સીડીના પગથિયા ચડતી વખતે ચિંતનને હતું કે પોતાના શયનખંડમાં ફંટાઈ જતા પહેલાં તુલસી જરૂર કાંઈક બોલી ઉઠશે. કાંઈ નહીં તો છેવટે એવો છણકો તો કરશે જ કે ચિંતન, CID ઓફિસર બર્ટને પેલા ખૂનીને શોધવા માટે દિવ્ય શક્તિના પ્રયોગનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે મારી ઈચ્છા જાણ્યા વગર સંમતિ દર્શાવી દેવાનો દોહડાપણ દોહડવાની તારી શું જરૂર હતી? મારી સાથે બોલતો નથી તો પછી મારા વતી બોલવાની શું જરૂર પડી? પરંતુ તુલસી તો ગુમસુમ પગથિયા ચડતી રહી હતી, જાણે પોતાની હાજરી જ વિસરી ગઈ હોય તેમ દરવાજાનું લોક ઉઘાડી સીધી તેના બેડરૂમમાં ઘૂસી જઈને શ્રીનાથજીની છબી સમક્ષ સૂતા પહેલાંની પ્રાર્થના કરવા હાથ જોડીને ઊભી રહી ગઈ હતી. એનું એ અતડાપણું ચિંતનને એટલું બધું ખટક્યું કે પોતાના બેડરૂમમાં જઈ ધડામ અવાજ સાથે બારણું અંદરથી બંધ કરી દીધું હતું. હવે તારે બોલવાની પહેલ કરવી હશે તો ચૂપચાપ મારા રૂમમાં પણ આવી શકીશ નહીં. બારણે ટકોરા મારીને તારે મને જગાડવો પડશે. અને એવા ટકોરા સાંભળવાની પ્રતિજ્ઞામાં ચિંતને પોણી રાત પથારીમાં પડખા ફેરવીને ગુજારી નાખી, છતાં ન તો બારણે ટકોરા પડ્યા કે ન તુલસીના પગલાં સંભળાયા. તેને બદલે છેક પરોઢીએ આંખો મળી ત્યારે તુલસીની તીણી ચીસે તેને ભર નિંદરમાંથી સફાળો જગાડી દીધો. કાળજું કંપાવી નાખે તેવી તીણી ચીસ સાંભળતા જ ચિંતને પથારીમાંથી છલાંગ મારીને દોટ મૂકી. પોતાના બેડરૂમનું બારણું ઉઘાડવામાં 2 મિનિટનો વિલંબ થયો એ પણ તેને બહુ ખટક્યો. શું થયું તુલસી, તે ચીસ કેમ પાડી? કહેતા તેના શયનખંડમાં ધસી જઈને જોયું તો બિછાનામાં બેઠી થયેલી તુલસી થરથર કાંપતી હતી. કોઈ બિહામણું દ્રશ્ય જોયું હોય તેમ તેની ફાટેલી આંખોમાં ભય થીજી ગયો હતો. શ્વાસ રૂંધાતો હોય તેમ છાતી હાંફતી હતી અને 8ને બદલે 28 ડિગ્રીનું ઉષ્ણતામાન હોય તેમ પરસેવેથી રેબઝેબ થઈ ગઈ હતી. પોતે તેની સામે જઈને ઊભો રહ્યો છતાં પણ તુલસીની ભયભીત અવસ્થા એવી ને એવી જ રહી ત્યારે તેના ખભા પર હળવેકથી હાથ મૂકી ચિંતન ધરપત આપવા કંઈ કહેવા જતો હતો ત્યાં તેના સ્પર્શથી દાજી હોય તેમ તુલસી નહીં નહીં નો ચિત્કાર કરતી તેનાથી દૂર ખસી ગઈ. એની એ બીજી ચીસે ચિંતનને ગભરાવી મૂકી. હવે જરા સરખો વિલંબ થશે તો તુલસી મગજનું સંતુલન ગુમાવી બેસશે, તેના કપાળની નસ ફાટી જશે. એવી દહેશતથી ચિંતને તેના બંને ખભા પકડી લઈ બંને હાથે એને જોર જોરથી હલબલાવી નાખી. તને શું થઈ ગયું તુલસી? કહીને આવેશમાં ઉમેર્યું. અહીં બીજું કોઈ નથી, હું છું, હું ચિંતન. ચિંતનની એ ચેષ્ટાએ ધારી અસર ઉપજાવી. પહેલાં તો એ હેપતાઈ જઈને તેને ધારી ધારીને જોવા લાગી. સાચે જ સામે ચિંતન ઊભો છે એની ખાતરી થયા પછી એના હોઠ ધ્રુજવા લાગ્યા. એ ચિંતનનું નામ ઉચ્ચારવા માંગતી હતી પણ હલતા હોઠ એ 3 અક્ષરોએ પ્રકટ ન કરી શક્યા. ત્યારે આંખોમાંથી આંસુ ઉભરાઈ આવ્યા. તેની ભીતરમાં ભયને આંસુ દ્વારા વહી જવા દઈને થોડી વારે ચિંતને મૃદુ અવાજે પૂછ્યું, તુલસી, કોઈ દુઃખદ સ્વપ્ન જોઈને છડી પડી? અચાનક તુલસીની આંખોમાંથી વહેતા આંસુ થંભી ગયા. હિબકા ભરતા શ્વાસે તેને માથું ધૂણાવ્યું. તેના એ નકારે ચિંતનની મૂંઝવણ વધારી દીધી. સપનું જોઈને છડી નહોતી પડી તો પછી ચીસ કેમ પાડી તુલસી? એ સપનું નહોતું ચિંતન. હજુય તેનો અવાજ ભયથી તરડાયેલો હતો. પોતાને ભયભીત કરી દેનાર હજુય આજુબાજુમાં ઊભું હોય તેમ રૂમમાં ચોતરફ તેની વિહવટ દ્રષ્ટિ ફરી વળી. એ અહીં જ હતો. બોલતા બોલતા તેનો કંઠ રૂંધાઈ ગયો. એ કોણ? એ ચિંતને પણ રૂમમાં દ્રષ્ટિ દોડાવીને ઉતાવળે પૂછી લીધું. તુલસી, અહીં બહારથી તો કોઈ આવી શકે એમ નથી, છતાં એ આવ્યો.
કોણ આવ્યો તુલસી? કહેતો ચિંતન તેનો ભ્રમ ભાંગવા માટે પલંગ પરથી ઊભો થયો. અહીં કોઈ જ આવી શકે તેમ નથી તુલસી, છતાં હું જઈને ખાતરી કરી આવું, કહેતા એ પગ ઉપાડવા જાય છે. ત્યાં તુલસીએ ઝાપટ મારીને તેનું કાંડું પકડી લીધું. નહીં ચિંતન, તું અહીંથી ક્યાંય નહીં જતો. મને એની બીક લાગે છે. એની બીક લાગે છે? કહેતો ચિંતન તેને ધરપત આપવા ફરી તેની બાજુમાં તો બેસી ગયો, પણ પૂછ્યા વગર રહી શક્યો નહીં. તુલસી, તને કોની બીક લાગે છે એ મને કહેતી કેમ નથી? મને દેખાય છે. સામેની દિવાલ તાકી રહેલી તુલસી ધ્રુજતા અવાજે બોલી ગઈ. મારી નજર સામે એ તરવરે છે, પણ હું એને ઓળખી શકતી નથી. ઓળખી શકતી નથી? હવે ચિંતન વિસામણમાં પડી ગયો. ન ઓળખતી વ્યક્તિનો આટલો બધો ભય કઈ રીતે લાગે? અત્યારે જ એના ભયનો તાગ લઈ લેવો જરૂરી છે. કદાચ ભયભીત અવસ્થામાંથી બહાર આવ્યા પછી તુલસી બધું ભૂલી જશે. તુલસી, પહેલાં તું પાણી પી, કહીએ પલંગથી થોડે દૂર પડેલી ટીપોઈ પરથી પાણીનો જગ અને ગ્લાસ લેવા ઊભો થવા જતો હતો ત્યાં ફરી તુલસીએ તેનું કાંડું પકડીને રોકી પાડ્યો. તેની એ ચેષ્ટાથી ચમકીને ચિંતને તેના તરફ ડોક ફેરવી તો તુલસીની આંખો આજીજી કરીને જાણે કહી રહી હતી, પ્લીઝ ચિંતન, તારી જગ્યાએથી તું જરાય હટતો નહીં. હવે ચિંતનને ધ્રાસકો પડ્યો. આટલી હદે એ બી ગઈ કે મને જરાય ખસવા દેતી નથી. દુઃખદ સ્વપ્ન હોય તો આંખ ઉઘડી ગયા પછી માણસનો ભ્રમ ભાંગી જાય. ભલે તુલસી, હું અહીં જ બેઠા બેઠા પાણીનો જગ ગ્લાસ લઈ લઉં છું, કહેતા તુલસીએ પકડેલું કાંડું છોડાવ્યા વગર ચિંતને બીજો હાથ લંબાવી પહેલાં પાણીનો જગ અને પછી ગ્લાસ લઈ તેને પાણી પાયું. તુલસી, હવે સૂઈ જા, હું અહીં જ બેઠો છું. ત્યારે સાડીના છેડાથી ચહેરાનો પસીનો લૂંટતી તુલસી તેને ટગર જોવા લાગી. તેની કીકીમાં ચિંતનને હવે ભયની સાથોસાથ આશંકા પણ દેખાઈ, જાણે પૂછતી હોય કે હું ઊંઘી ગયા પછી તું ચાલ્યો તો નહીં જાય ને? શું વિચાર કરે છે તુલસી? ચિંતનનો આ સવાલ સાંભળીને તુલસી આંખોની પાપણ પટપટાવી કહેવા ન કહેવાની ગળમથલ પછી એ તરડાયેલા અવાજે બોલી શકી, તારે અબોલા ન તોડવા હોય તો ભલે ચિંતન, પણ સવાર સુધી અહીંથી હટતો નહીં. અબોલા? ચિંતનના મગજમાં હવે ઝબકારો થયો. તુલસીની ચીસ સાંભળ્યા પછી પોતે અબોલાને ભૂલી ચૂક્યો હતો. ક્યારનો તુલસી સાથે વાત કરી રહ્યો હતો, છતાં અબોલા ચાલુ હોય તેમ એ કેમ વર્તે છે? એના ભયભીત માનસમાં આટલી બધી ગળમથલ કેમ થઈ ગઈ? ભલે તુલસી, તું હવે સૂઈ જા, કહી ટેકો દઈને માંદા માણસને બિછાનામાં સુવડાવે તેમ ચિંતને તુલસીને આડે પડખે કરી રગ ઓઢાડી દીધો. તને વિશ્વાસ ન આવતો હોય તો તારા યશોદા માસીના સોગંદ ખાઈને કહું છું કે સવારે તું સ્વસ્થ થઈને ઉઠે નહીં ત્યાં સુધી હું આમ તારો હાથ પકડીને જ બેસી રહીશ. બસ કહીને નિરાતે ઊંડો શ્વાસ લેતી તુલસીએ જેવી આંખો મીચી કે ચિંતનને તેના મુખ પર ફરી ભય પ્રસરી જતો દેખાયો. તુલસીએ તેના જમણા હાથનું કાંડું પકડ્યું હતું. તેની પકડ વધવા લાગી. ચિંતન તેના પ્રતિભાવ નિહાળતો હતો ત્યાં અચાનક બંધ આંખે વળ ખાતી તુલસીએ બિછાનામાંથી કમર ઊંચી કરી. ચિંતનને શંકા પડી, કદાચ એને હિસ્ટેરિયા જેવું થયું હશે, એટલે તુલસીની કમર પર હાથ મૂકવાની ચેષ્ટા કરી. હજુ તો તેના હાથે તુલસીની સુવાળી કમરનો માત્ર સ્પર્શ જ કર્યો હોય ત્યાં જ ચીસ પાડીને બેઠી થઈ ગઈ. નહીં, સાવ સામેથી સંભળાયેલી એની એ ચીસે અને નજરો નજર નિહાળેલા તેના એ ભયભીત સ્વરૂપે ચિંતનને થથરાવી દીધો. ઝાટકા સાથે તેનો હાથ તરછોડીને તુલસીએ આંખો ઉઘાડીને સામે ચિંતનને બેઠેલો જોયો ત્યારે હાંફતી છાતી પર હાથ દાબી દેતી એ ચિંતનને વળગી પડી. એણે ફરી મારા પર હુમલો? કંપતા સ્વરે એ માંડ એટલું બોલી શકી. ત્યારે ચિંતને તેની પીઠ પસવારવા માંડી. તુલસી, હું અહીં બેઠો છું, પછી કોણ તારા પર હુમલો કરવાનું હતું? જાણે તેના એ શબ્દોની હૂંફ ઓછી પડતી હોય તેમ ભયભીત તુલસીએ બંને હાથે ચિંતનને પોતાના બાહુપાશમાં જકડી લીધો. તું મારાથી અળગો ન થતો ચિંતન, ફફડતી કબૂતરીની જેમ એ બોલતી હતી, નહીતર એ મને ભ્રષ્ટ કર્યા વગર નહીં છોડે. તુલસીની ધગધગતી કંચન જેવી કાયાના અશ્લેષમાં જકડાઈ ગયેલા ચિંતને મન પર સંયમની લગામ ચડાવી દેવી પડી. વિકારને મનમાં તસુભાર પણ પ્રવેશ કરવા દઈશ તો તુલસી મને જ હુમલાખોર માણસ કલ્પી લઈને ભયથી જળવત બની જશે. એ મને ભ્રષ્ટ કર્યા વગર નહીં છોડે. તુલસીના એ ઉદ્ગારે ચિંતનનું હૈયું ચીરી નાખ્યું. સખારામે કરેલા બળાત્કારના પ્રયત્નની ઘટના હવે તુલસીના સ્મૃતિપટ પર ઉપસવા માટે જોર કરી રહી છે. આવા કસમયે એ યાદદાસ્ત તેના મનમાં પ્રવેશવા ન દેવી જોઈએ. ડીન સાહેબ તેમજ ડૉક્ટર પંડ્યાએ એરપોર્ટ પર ખાસ તાકીદ કરી હતી. બળાત્કારના પ્રયાસની સ્મૃતિ પાછી ફર્યા પછી તુલસી પાગલ ન થઈ જાય એ ખાસ જોવાનું છે.
આઘાત કદાચ તુલસીના જીવનમાં એટલી બધી કટોકટી સર્જાવી દે કે એની શુદ્ધિ શાપરૂપ પણ બની જાય. નહીં, હું એવું નહીં થવા દઉં. સમય સાચવી લેવા માટે ચિંતને મગજ કસવા માંડ્યું. તેને બાજી પડેલી તુલસીની કાયામાંથી ચેતન ઓસરતું હોય એવું લાગ્યું. એટલે ચિંતને સત્વરે પોતાની પીઠ ફરતો ભરડો લઈને વીંટળાયેલા એના બંને હાથ હળવેકથી હળવા કરતા કહ્યું, તુલસી, તું એક વાત વિસરી ગઈ. શું? અચાનક જિજ્ઞાસા જાગી ઉઠી હોય તેમ તુલસી તેની સામે જોતી પૂછી બેઠી. હું શું વિસરી ગઈ ચિંતન? સામે દિવાલ પર જો. કાચ વિનાની શ્રીનાથજીની છબી તરફ તેનું ધ્યાન દોરતા કહ્યું, યાદ છે, અગાઉ ઘણીવાર તું મને કહેતી હતી કે મને બીક લાગે છે ત્યારે હું ઠાકોરજીનું સ્તુતિ જ્ઞાન કરવા લાગુ છું. તુલસીની દ્રષ્ટિ છબી પર સ્થિર થઈ એટલે ચિંતને સત્વરે ઉમેર્યું, જેમાં વારે વારે મધુરમ સાંભળવા મળે છે એ ગીતનું નામ શું હતું તુલસી? મધુરાષ્ટક. ઠાકોરજીની છબી સામે નજર હટાવ્યા વગર એ બોલી ગઈ. ત્યારે ચિંતને તક ઝડપી લીધી. હા, એ જ. વર્ષો પહેલાં તારા મધુર કંઠે મધુરાષ્ટક સાંભળ્યું હતું, કહેતા એ તેની સામે મરક મરક હસવા લાગ્યો. માણસની ભીતરનો ભય દૂર કરવા માટે તેનું પોતાનું જ આત્મબળ પ્રગટાવવું જોઈએ. બહારથી મળતી હિંમત આંતરિક ભય સામે વધુ વાર જીત ઝીલી શકતી નથી. એમ સમજીને ચિંતને આ ઈલાજ અજમાવ્યો. અત્યારે એ મધુરાષ્ટક ગાય સંભળાવીશ. ત્યારે તુલસીના હોઠ આછેરા સ્મિત માટે વંકાયા. તને પણ મારી જેમ બીક લાગે છે ને ચિંતન? આ શબ્દો એવી વિચિત્ર ઢબે બોલી ગઈ કે જાણે તેનું મગજ ચસકી જવાની અણી પર હોય. ચિંતને સત્વરે હકારમાં માથું હલાવીને કબૂલ કરી લેવું પડ્યું. હા તુલસી, મને થોડી બીક લાગે છે. જલ્દી ગાય સંભળાવને, કહેતા તેણે પોતે પણ શ્રીનાથજીની છબીનું ધ્યાન ધરવા માંડ્યું અને બીજી ક્ષણે પરોઢિયાના સુનકાર વચ્ચે તુલસીનો મધુર કંઠ વહેવા લાગ્યો. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. જેમના હોઠ મધુર છે, જેમનું મુખ મધુર છે, જેમના સ્મિતમાં મધુરતા છે, જે મધુર હાસ્ય ધરાવે છે અને જેમની ગતિમાં મધુરતા નીતરતી હોય છે, એવા મધુરતાના સ્વામી શ્રી કૃષ્ણની પ્રશંસામાં ગવાતી એ પ્રથમ પંક્તિ પૂરી થઈ એટલી વારમાં જ તુલસીના મુખની ભયભીતતા મધુરતામાં પલટાવા લાગી. ચિંતન તેનું ભાવ પરિવર્તન નિહાળતો ગયો તેમ તેમ તેને તુલસી પોતે જ મધુરતાની મૂર્તિ લાગવા માંડી. આવી મધુર તુલસીએ પોતાને ઝેર જેવા કડવા વેણ સંભળાવ્યા એવો ખટકો જાગતાની સાથે જ ચિંતને મનને ટપાર્યું. એના મધુર વ્યક્તિત્વને વિસરી જઈને એના કડવા વેણ જ શું કામ યાદ કરવા જોઈએ? તુલસીએ મધુરાષ્ટકની 8મી પંક્તિ સમાપ્ત કરી. ત્યાં સુધીમાં ચિંતનના હૃદયની કડવાશ ઓસરી ચૂકી હતી અને પૂર્ણ એકાગ્રતા સાથે નેત્ર બીડીને બેઠેલી તુલસી પણ હવે સંપૂર્ણપણે નિર્ભય બની ચૂકેલી દેખાતી હતી. કટોકટીમાંથી પાર ઉતરી ગયાની ધરપત સાથે ચિંતને મધુરતા ઘૂંટ્યા અવાજે કહ્યું, તુલસી, હવે ઊંઘ આવી જશે ને? ત્યારે ધીમે ધીમે આંખો પરથી પાપડના પડદા ઊંચકતી તુલસીએ શ્રીનાથજીની છબી પરથી દ્રષ્ટિ હટાવી ચિંતન તરફ જોયું. તેને નિહાળવાથી સમગ્ર ચિત્તતંત્રમાં પ્રસન્નતા પ્રસરી હોય તેમ તુલસીના હોઠ પર મધુર સ્મિત ફરકવા લાગ્યું. અસંખ્ય શબ્દો દ્વારા અબોલા તૂટવાનો આનંદ દર્શાવી ન શકાય એ તુલસીના સ્નેહાળ સ્મિતમાં વ્યક્ત થતો ચિંતનને દેખાયો. જાણે તુલસીને મધુરતાનું ઘેન ચડ્યું હોય તેમ ચિંતન તેને સૂઈ જવા માટે ફરી યાદ કરાવે એ પહેલાં આપમેળે તુલસી મધુર નિંદરમાં લપેટાઈ ગઈ. ટેલિફોનની ઘંટડી વાગવા લાગી. 2, 3 અને 4 વાર વાગ્યા પછી 5મી ઘંટડીએ તુલસી ઝબકીને જાગી ગઈ. આંખો ખુલતાની સાથે જ પલંગની લગોલગ ખુરશી રાખીને બેઠા બેઠા જ ઊંઘી રહેલા ચિંતન પર નજર પડી એટલે સફાળી બેઠી થઈ ગઈ. ચિંતન અહીં આવીને ક્યારે બેસી ગયો? આમ બેઠા બેઠા કેમ ઊંઘી રહ્યો છે? એવી વિમાસણમાં વધુ 2 વખત ફોનની ઘંટડી વાગી ત્યારે તુલસીના મગજમાં રાતની ઘટના ઝબકી ઉઠી. ઓહ, એને આમ બેસાડીને હું જ નિરાતે ઊંઘી ગઈ. હવે એ ભલે ઊંઘતો. એવા ખ્યાલથી પોતાનો રગ તેને ઓઢાડીને પોતે ફોન લેવા માટે ઉઠવાનું વિચારતી હતી ત્યાં જ ચિંતને આંખો ઉઘાડી. ઓ સોરી, બેઠા બેઠા ઝોકા આવી ગયા, કહેતા આળસ મળી ત્યાં ટેલિફોનની વાગતી રહેલી ઘંટડીએ તેના કાન સરવા કરી દીધા. અત્યારે વળી કોનો ફોન હશે? સફાળા ઊભા થઈ જતાં તેણે અનુમાન કરી પણ લીધું. કદાચ મુંબઈથી બાએ કોલ જોડ્યો હશે. ડ્રોઈંગ રૂમમાં ધસી જઈને તેણે રિસીવર ઊંચક્યું તો મુંબઈને બદલે પેરિસનો કોલ નીકળ્યો. હેલો યંગ ડૉક્ટરના સંબોધન સાથે ફ્રેન્ડ ડૉક્ટર માઇકલ રૂઝે શરૂઆત કરી. સન્ડે મોર્નિંગની ખુશનુમા સવારે નિંદરમાંથી જગાડવા બદલ. નોટ એટ ઓલ સર,
એમને દિલગીરી દર્શાવતા રોકીને ચિંતને અધવચ્ચે જ કહી દીધું, ઘણા દિવસે અચાનક તમારો અવાજ સાંભળીને સુખદ આશ્ચર્ય થાય છે સર. અમે આપને આજે કોલ કરવાનું વિચારતા જ હતા. બોલો, ફરમાવો. પહેલાં તો મિસ ગોસ્વામીનો પ્રોગ્રેસ કેવો છે એ જાણીને આગળ વાત કરું. મેમરી ટ્રીટમેન્ટનો પ્રોગ્રેસ સેટિસ્ફેક્ટરી છે એવું ડૉક્ટર લેમ્બર્ટનું માનવું છે. ટૂંકમાં જ રિપોર્ટ આપી દઈ ચિંતને ઉમેર્યું. બસ હવે યાદદાસ્તનો અંતિમ છેડો જ બાકી રહ્યો છે. ગુડ, વેરી ગુડ, કહી ડૉક્ટર રૂઝ ઘડીભર અટક્યા એટલે ચિંતનની જિજ્ઞાસા જાગૃત થઈ. સર, તમારી તરફનો પ્રોગ્રેસ કેમ છે? રશિયન ડૉક્ટર ગોર્કીનું નામ લીધા વગર ચિંતને પૂછી લીધું. એ ફ્રેન્ડ ડૉક્ટરને ગમ્યું હોય તેમ એમના અવાજનો રણકો બદલાઈ ગયો. એની જાણ કરવા માટે જ અત્યારે ફોન જોડવો પડ્યો. લગભગ બધી જ તૈયારી થઈ ચૂકી છે. ગ્રીન સિગ્નલ આપતા પહેલાં એક વાતની ખાતરી કરવાની છે. કઈ વાતની સર? આપણું મિશન સફળ થવાના ચાન્સીસ કેટલા બ્રાઇટ છે એ જાણી લેવું અનિવાર્ય બની ગયું છે. કહીને ફ્રેન્ડ ડૉક્ટર બોલતા બંધ થયા ત્યારે ચિંતનને વિચિત્ર લાગ્યું. ડૉક્ટર ગોર્કીને રશિયાથી ઉઠાવી લાવવાના ચાન્સ વિશે એ મને કેમ પૂછી રહ્યા છે? અમને એમના પ્લાનની બીજી કોઈ જાણ જ નથી. સર, આપે કહ્યું એ મને બરાબર સમજાયું નહીં. ફોન પર સમજાવી શકાય એટલું સમજાવું. ફ્રેન્ડ ડૉક્ટરના અવાજમાં ગંભીરતા આવી ગઈ. એ આગળ કહે ત્યાં સુધીમાં તુલસી શ્રીનાથજીની છબીને પ્રણામ કરી ચિંતનની બાજુમાં આવી ઊભી રહી ગઈ હતી. આપણા પ્લાન અમલમાં મૂકવા માટે 2 મિલિયન ફ્રાંકનું જોખમ છે. આવી મહાન વ્યક્તિની મુક્તિ માટે આ રકમ બહુ મોટી તો ન ગણાય, છતાં અત્યંત ગુપ્તપણે કાર્ય આટોપવાનું હોવાથી થોડી તકલીફ પડે એવું ગણાય. જિંદગીભરની મારી સમસ્ત કમાણી હું ખર્ચી નાખવા તૈયાર થયો છું, છતાં 2.5 મિલિયન ફ્રાંક માટે મારે બીજા કોઈને વિશ્વાસમાં લેવા પડે એમ છે. આજે એ વ્યક્તિ સાથે મારી લંચ મીટિંગ છે. કહીને ફ્રેન્ચ ડૉક્ટર ફરી અટક્યા એટલે ચિંતને ફોનના માઉથપીસ પર પોતાનો હાથ આડો ધરી ઊભેલી તુલસીને કહી દીધું, પેરિસથી રૂઝ સાહેબનો ફોન છે. પેલા પ્લાન બાબત કાંઈક કહી રહ્યા છે. સાંભળીને તુલસીની ઉત્કંઠા સતેજ બની ગઈ હોય તેમે ચિંતનની લગોલગ આવીને ઊભી રહી ગઈ. યંગ ડૉક્ટર, તમને તો યાદ હશે કે આ વિશે અહીં આપણા 3 વચ્ચે ચર્ચા ચાલતી હતી ત્યારે મિસ ગોસ્વામી બારી બહાર ઉડતું વિમાન જોઈને બોલી ઉઠેલી, આપણે એમને આવા વિમાનમાં બેસાડીને કેમ લઈ આવી ન શકીએ? હા, યાદ છે સર. એ બોલી ગઈ ત્યારે મનમાં હું આવો જ કોઈ પ્લાન વાગોળી રહ્યો હતો. ફોન પર બધું મોગમ સમજવાનું હોવાથી ફ્રેન્ચ ડૉક્ટરે કેટલુંક વણકહ્યું રાખીને કહેવું પડ્યું હતું. એ વખતે મિસ ગોસ્વામીએ ઉચ્ચારેલી વાણી દ્વારા ભવિષ્યની આગાહી કરી દીધી હોય તો આપણો પ્લાન નક્કી સફળ થવાનો. એની દિવ્ય શક્તિમાં મને સંપૂર્ણ શ્રદ્ધા બેસી ગઈ છે. પણ શું સર? મિસ ગોસ્વામીને પૂછીને ફરી એકવાર ખાતરી કરી લેવી જોઈએ કે આપણા પ્લાનની સફળતા વિશે એની દિવ્ય શક્તિ શું કહે છે. હું એને ફોન આપું? ચિંતને કહ્યું એટલે બાજુમાં ઊભેલી તુલસીએ રિસીવર લેવા સત્વરે હાથ લંબાવ્યો. પણ ત્યાર પહેલાં તો ચિંતને ફ્રેન્ચ ડૉક્ટર તરફથી ઇનકાર સાંભળવા મળ્યો. નહીં, હું એને સીધું પૂછવા નથી માંગતો. મેં હમણાં જે કંઈ કહ્યું તેના પર તમે બંને ચર્ચા કરી લો. પછી તુલસીની અગમવાણી દ્વારા જે સાંભળવા મળે તેના આધારે આપણે આ જુગાર ખેલી નાખવા ફેસલો કરી લઈશું. ભલે સર, આજ્ઞાંકિતપણે કહીને ચિંતને પૂછ્યું, બીજું કાંઈ? તમારી પાસે મારા ઘરના બંને નંબર તો છે ને? પૂછીને હા નાનો જવાબ સાંભળવા રોકાયા વગર ફ્રેન્ડ ડૉક્ટરે તાકીદ કરી. બને તો 2 કલાકમાં મને ફોનથી તુલસીનો જવાબ જણાવી દેજો. સવાલ માત્ર 2 મિલિયન ફ્રાંકનો નથી. એક મહાન વ્યક્તિની જિંદગી પણ જોખમમાં મુકાઈ જાય એવું આ સાહસ છે. કહીને એમણે ફોનનું કનેક્શન કાપી નાખ્યું. શું કહે છે ડૉક્ટર રૂઝ? વાતચીત પૂરી થયા પછી પણ રિસીવર હાથમાં પકડીને વિચારમાં ખોવાઈ ગયેલા ચિંતને તુલસીએ સજાગ કર્યો. શું બાબત છે ચિંતન? કોઈ ખરાબ સમાચાર? નહીં તુલસી, એવું કાંઈ નથી. રિસીવર મૂકીને ચિંતન ફરી વિચારમાં પડી ગયો. કહેવાની ઉતાવળ કરવી ન હતી તેમ બહુ ઢીલ મૂકી શકાય તેવું પણ ન હતું. આપણે ચા પીતા પીતા વાત કરીએ તો? કહેતો એ ઊભો થઈ ગયો. આજે હું ચા બનાવું છું. શું વાત છે ચિંતન? તુલસીને મજાક સૂઝી. આમ અચાનક કામ કરવાની ચાનક ચડી ગઈ? કામ કરીને તારી પાસેથી કામ કઢાવવાનું છે તુલસી. કિચનમાંથી ઊંચા અવાજે સંભળાયું ત્યારે તુલસીએ વિચારમાં પડી જવું પડ્યું. પેરિસનો ફોન ન આવ્યો હોત તો ચા પીતા પીતા ચિંતન સાથે રાતની ઘટના પર થોડી ચર્ચા કરી લેવી હતી. ચિંતનને એમ પણ કહી દેવું હતું કે હવે પછી ક્યારેય મારી દિવ્ય શક્તિનો પ્રયોગ કરવાનો પ્રસ્તાવ મૂકતો નહીં. મારા મગજ પર એની બહુ વિપરીત અસર થાય છે. રાત્રે ઊંઘમાં બહુ વિચિત્ર દ્રશ્ય દેખાય છે. તુલસી,
ફરી એકવાર તારી દિવ્ય શક્તિનો ઉપયોગ કરવો પડે એમ છે. ચાના 2 ઘૂંટ પીવાયા કે તુરત ચિંતને શરૂઆત કરીને તુલસીને ભડકાવી. મોં સુધી પહોંચેલો કપ પાછો વાળી લઈ તેને બંને હોઠ ભીડી દીધા. ચિંતન, તારે મને પાગલ બનાવી દેવી છે. પ્રયોગ કરવાના પ્રસ્તાવ માત્રથી જ ચડી પડેલી તુલસી ઉછળી ઉઠી. તમે લોકો મારી પાછળ કેમ પડી ગયા છો? આ વખતે આપણાથી ના પાડી શકાય એમ નથી તુલસી. ડૉક્ટર ગોરકીના ખાતર. ડૉક્ટર ગોરકી. એમના નામ માત્રથી તુલસીના મુખભાવ પલટાઈ ગયા. શું થયું એમને? એના અવાજમાં ચિંતા ભળી. એમને છોડાવવામાં ફ્રેન્ચ ડૉક્ટર મોડા? નહીં તુલસી, મોડા તો નથી પડ્યા, પણ એ પ્લાનને અમલમાં મૂકતા પહેલાં ડૉક્ટર રૂસ તારી પાસેથી જાણવા માંગે છે કે સફળતા નિષ્ફળતાના ચાન્સ કેટલા છે. કહીને તેણે 2 મિલિયન ફ્રાંકના ખર્ચની તથા ડૉક્ટર ગોરકીની જિંદગીના જોખમથી તુલસીને વાકેફ કરી. ફ્રેન્ચ ડૉક્ટર પોતાનું સર્વસ્વ હોડમાં મૂકીને ગોરકી સાહેબને મોસ્કોથી ભગાડી લાવવા માંગે છે. એ માટે એમણે 5 લાખ રૂપિયાની બીજા કોઈ પાસેથી મદદ પણ લેવી પડશે. પેરિસમાં ઉડતું વિમાન જોઈને તું બોલી ગયેલી કે ડૉક્ટર ગોરકીને આવા ટચુકડા વિમાનમાં બેસાડીને કેમ ઉપાડી નથી લાવતા. તું આમ બોલી ત્યારે મને એ વાત હાસ્યાસ્પદ લાગી હતી, પણ ડૉક્ટર રૂઝે આવો જ પ્લાન વિચાર્યો હતો. હવે એ તારી દિવ્ય દ્રષ્ટિ દ્વારા જોવા માંગે છે કે આ વખતે સફળતા મળશે ખરીને. એકી શ્વાસે બધું કહી દીધા પછી તુલસીના પ્રતિભાવ જાણવા માટે તેની સામે જોયું ત્યારે તો એ આંખો બીડીને વિચારમાં ગરકાવ થઈ ચૂકી હતી. ગોરકી સાહેબના ખાતર ફ્રેન્ડ ડૉક્ટર પોતાનું સર્વસ્વ હોડમાં મૂકી દેવા તૈયાર થયા. અકબંધ આંખે તુલસી બોલવા લાગી. ખરી રીતે મારા એ તારણહાર માટે તો મારે સર્વસ્વ હોડમાં મૂકી દેવું જોઈએ ચિંતન. બોલતા બોલતા એના કપાળની નસ ઉપસવા લાગી એટલે ચિંતને પામી લીધું કે તુલસીએ તેની દિવ્ય દ્રષ્ટિ કામે લગાડી દીધી છે. 2-3 મિનિટની સ્તબ્ધતાએ તુલસીની ઉત્કંઠાને ઉગ્ર બનાવી દીધી. મળી ગયો, મને માર્ગ મળી ગયો. આંખો ઉઘાડી તુલસી આવેશમાં બોલી ઉઠી. ચિંતન, જે વાત પર મારી સાથે તે અબોલા લીધા હતા એનો ઉકેલ સૂઝી ગયો. સાંભળીને ચિંતન ચમક્યો. અત્યારે વળી અબોલાની વાત વચ્ચે ક્યાંથી આવી? આપણી પાસે 70 મિલિયન ફ્રાંકનો કોરો ચેક છે. પછી ગોરકી સાહેબની મુક્તિ માટે ફ્રેન્ડ ડૉક્ટરે એમનું સર્વસ્વ હોડમાં શું કામ મૂકવું જોઈએ? ઓહ, એમ વાત છે. મનોમન બબડતો ચિંતન તેને તાકી રહ્યો. કોરા ચેકની વાત ઉચ્ચારીને ફરી એ મારી ચકાસણી તો નહીં કરતી હોય ને? તુલસી, આ કોરો ચેક આપણી પાસે નહીં, તારી માલિકીનો છે. એટલે તું તારા મારાનો ભેદ ઊભો કરવા માંગે છે ચિંતન? ભેદ કે મતભેદ કાંઈ જ ઊભો કરવા માંગતો નથી તુલસી. પોતાના શબ્દોમાં કટાક્ષ ન આવી જાય એવી સાવચેતી સાથે એણે કહ્યું. તને સ્ફુરેલો વિચાર સર્વોત્તમ છે. કોઈએ ભ્રષ્ટાચારથી એકઠી કરેલી સંપત્તિ આવા સારા કાર્યમાં જ વાપરવી જોઈએ, પણ ત્યાર પહેલાં એ ચેક વટાવવા માટે તારે પોતે જ સ્વિસ બેંકમાં જવું પડશે. મારે? ભડકી જતી તુલસી બોલી. નહીં રે, હું લક્ષ્મીની એ માયામાં લપેટાવા નથી માંગતી. મને બધું ફાવે પણ નહીં. તો પછી એ કોરો ચેક ફાડી નાખ. દેશની એ સંપત્તિ ભલે વિદેશની એ બેંકમાં ન ધણિયાતી પડી સડી જાય. સાંભળીને તુલસી એકી ટશે ચિંતનને તાકવા લાગી. તારો ગુસ્સો હજુ ઓસર્યો નથી લાગતો ચિંતન. હવે તું જવાબદારીની વાતમાંથી છટકી જવા લાગ્યો. એ તું જે માને તે, પણ હવે તું મને એમાં સંડોવીશ નહીં પ્લીઝ. આજીજી સાથે બોલતા ચિંતને ઉમેર્યું. જે લક્ષ્મીને હાથ લગાડ્યા પહેલાં જ આપણા વચ્ચે અબોલા ઊભા કર્યા એની માયામાં લપેટાયા પછી તો કોણ જાણે આપણી વચ્ચે કેવી જુદાઈ સર્જાઈ જાય. તું ડરી ગયો ચિંતન? પડકાર કરીને ચિંતન પાસે હા પડાવવા માંગતી હતી, પણ સામા પક્ષે એવો કોઈ પ્રતિભાવ જોવા ન મળ્યો ત્યારે એણે અંતિમ ઉપાય અજમાવ્યો. ચિંતન, તું વચન આપીને ફરી જાય છે. શેનું વચન? પૂછતા ચિંતને યાદ કરાવવા માટે ઘડીભર રોકાઈને ઉમેર્યું. તે મારી પાસેથી કોઈ વચન લીધું હોય એવું મને તો યાદ નથી તુલસી. યાદ કરી જો. હવે તુલસીની આંખોમાં રમતિયાળ ચમક ઉપસી આવી. પેરિસથી ટ્રેનમાં જીનીવા આવતી વખતે તે મારી સાથે શરત મારી હતી. મેં કહ્યું હતું કે ટ્રેન મોડી પડશે અને હું કહું એ સાચું પડશે તો માંગું એ તારે આપવું પડશે. ઓહ, એ તને યાદ છે? કેમ, શુદ્ધિમાં આવ્યા પછીની મારી યાદદાસ્તમાં કાંઈ ખામી હોય એવું તને ક્યારેય લાગ્યું છે? હળવાશથી કહેતી તુલસીએ સત્વરે જમણો હાથ લંબાવી દીધો. આજે હું તારી પાસે માંગી રહી છું ચિંતન. 7 કરોડ સ્વિસ ફ્રાંકની સંપત્તિનો એ ચેક તું જ વટાવીશ અને તેનો વહીવટ પણ તું જ સંભાળી લઈશ. મૂંઝવણભરી પરિસ્થિતિમાં મુકાઈ ગયેલો ચિંતન તેના લંબાયેલા હાથની ખુલ્લી હથેળીને તાકી રહ્યો. કાં તો મારા હાથમાં તારો હાથ મૂકીને માંગણી સ્વીકારી લે, નહીતર એને ખાલી રહેવા દઈને પાછો વાળી દે.
છતાં ચિંતને પોતાનો જમણો હાથ લંબાવવાની ચેષ્ટા દર્શાવી નહીં. ત્યારે તુલસીનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો. જેવી તારી મરજી ચિંતન, મારી માંગણીનો અસ્વીકાર કરીશ તો માની લઈશ કે કહેતી એ અટકી ગઈ. ત્યારે ચિંતન ટટ્ટાર થઈ ગયો. કેમ કહેતી અટકી ગઈ તુલસી? હું અસ્વીકાર કરું તો તું શું માની લઈશ? એ જ કે હું શરત તો જીતી ગઈ પણ ચિંતનને હારી ગઈ. હૃદયના ઊંડાણથી એ શબ્દો ઉચ્ચારતી વખતે કોઈ સંકલ્પ કરતી હોય તેમ તુલસીએ આંખો બેડી દીધી હતી. 2, 5, 15, 20 પળ સુધી બંધ આંખે હાથ લંબાવીને સામે બેઠેલી તુલસીને નિહાળતો રહ્યો. એના મુખ પર પ્રસરતી મધુરતાએ ચિંતનના મનની રહી સહી કડવાશને પણ ઓગાળી નાખી. જાણે વર્ષો પછી હસ્તમેળાપનું મંગળ ચોઘડિયું બેસી ગયું હોય તેમ ચિંતને પોતાનો જમણો હાથ લંબાવી તુલસીની હથેળી પર તેનો પંજો મૂકી દીધો. ત્યાર પછી ઘણીવાર સુધી બંને અબોલ રહ્યા, પણ સ્પર્શ દ્વારા ત્યાર પછી બંનેના તનમનમાં પ્રસરી ગયેલી ચેતના ઘણું ઘણું કહી ગઈ.